ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय भृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ જોતા હતા પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લીનો 22મો મંત્ર પૂરો કરેલો આપણે. અશરીરમ શરીરેષુ, જે પોતે શરીર એને નથી, અશરીર, પણ બધા જ શરીરોમાં જે છે. અનઅવસ્થેષુ અવસ્થિતમ, ત રહી ગયો છે છાપવાનું. અનઅવસ્થેષુ અવસ્થિતમ એટલે જે અવસ્થા ત્રય છે ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એવી ત્રણ અવસ્થા જે છે એ ત્રણ અવસ્થા જેની નથી, પણ છતાંય એ ત્રણેય અવસ્થાઓમાં છે. એટલે કે એ ત્રણેય અવસ્થાઓમાં અનુસ્યુત છે. જાગ્રત છે ત્યારે પણ એ તત્વ ચૈતન્ય છે, સ્વપ્ન છે ત્યારે પણ ચૈતન્ય છે, અને સુષુપ્તિમાં પણ ચૈતન્ય છે. અને ચૈતન્ય છે એ ખબર પડે છે ઉઠ્યા પછી. હવે તે વખતે છે તો કેમ ખબર નથી પડતી? કારણ કે એ જે છે એને જાણવા માટેના જે કઈ કરણો, જે કઈ સાધનો છે, તે સાધનો તે વખતે આપણી પાસે અવેલેબલ નથી. એટલે ઊંઘી જઈએ ત્યારે ઊંઘમાં જે આનંદ આવે છે તે બ્રહ્માનંદ છે, પણ તે વખતે એનો અનુભવ નથી થતો, કારણ કે આનંદ અનુભવનાર મન નો ત્યાં અભાવ છે. એટલે આ જે અવસ્થાઓ છે એમાં એ ત્રણેય અવસ્થાઓથી જુદો એવો છે. તો એને ચોથો કેવો? ના, એને ચોથો ના કહેવાય. ચોથો એટલા માટે ના, ત્રણ છે એટલે તમે ચોથો કહો, અને એને જ બધા લોકો, બધા જ અધ્યાત્મ શાસ્ત્રમાં જે પ્રવેશ્યા છે એ બધા જ લોકો કહે છે કે આ તુરીય આત્મા. તુરીય શબ્દ ચતુર્થ ઉપરથી બનેલો છે. વ્યાકરણના નિયમો પ્રમાણે તુરીય શબ્દ ચતુર્થ ઉપરથી બનેલો છે, પણ એ ચોથો નથી. ચોથો નથી તો તમે કહો છો કેમ? કારણ કે ત્રણ અવસ્થાઓ, 1, 2, 3 નંબર ગણાઈએ એટલે પછી જે ત્યાર પછી જેની વાત કરવાની હોય એને ચોથો નંબર આપવો પડે. એટલે ચોથો નંબર આપ્યો છે, પણ એ ખરેખર ચોથો છે નહીં. ત્રણેયમાં જે અનુસ્યુત છે એ જ છે. અને એટલે તુરીય એ અવસ્થા જ્યારે ત્રણેય અવસ્થાઓની નું ભાન માણસને રહેતું નથી, એવી એની આનંદમાં સ્થિતિ થાય છે, આત્માનંદમાં, કે એને કોઈ અવસ્થાનું ભાન રહેતું નથી. એટલા માટે એને તુરીય કયો છે. અને કેટલાક તો વળી તુર્યાતુર્ય પણ કહે છે. તુર્યનો પણ તુર્ય એટલે તુર્યાતીત કે છે, તુર્યાતુર્ય કે છે. એટલે કે આ બધા શબ્દો ખરેખર અયોગ્ય છે. અને એ જે આત્મા છે તે મહાન છે. અને મહાન તો ઘણી બધી વસ્તુઓ હોય, માયા પણ મહાન છે. જેના
જેના સકંજામાંથી છટકી નથી શકાતું, એ માયા પણ મહાન છે, આ જીવ પણ મહાન છે. તો બધા મહાન તો ઘણું હોય, એટલે કે છે વિભુ. અને એવા જે આત્માને જાણી અને ધીરહ ન શોચતી, ધીર પુરુષ, ધીમાન, બુદ્ધિમાન, જેની સૂક્ષ્મ તત્વને જાણવા માટે જેની બુદ્ધિ સક્ષમ થઈ છે. કેમ સક્ષમ થઈ હોય? કારણ કે અન્ય કોઈ પણ પદાર્થમાં એણે હવે પોતાનું મન અને બુદ્ધિ વાપરવાની નથી. એણે સમગ્ર વિષય જે વૃંદ છે એમાંથી પોતાની બુદ્ધિને એણે નિવૃત્ત કરી દીધી છે. એવો જે સૂક્ષ્મદર્શી છે, સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી વિહી, એવું આ કઠોપનિષદ જ આગળ કહેશે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ વડે સૂક્ષ્મદર્શી વ્યક્તિ આ જેને જાણી શકે એ જ છે ધીરહ. અને એવા જે ધીર છે એને શોક થતો નથી. એટલા માટે નારદજીએ પણ કહ્યું કે આત્મવિત જે છે એ શોકમ તરતી. હે ભગવાન, આ આત્મવિત છે એને શોક થતો નથી. અને મારે પણ શોકમાંથી નિવૃત્ત થવું છે. એટલે તમે મને આ આત્મવિદ્યા શીખવાડો, એવું ત્યાં પણ કહેલું. હવે આગળ જોઈએ. હવે આ આટલો બધો જે સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ તત્વને જાણવાના સાધનો કયા કયા? વેદાંત શાસ્ત્રમાં આપણો પ્રવેશ થઈ ગયો છે, એટલે આપણે જાણી શકીએ કે એને જાણવાના સાધન તરીકે વેદાંત શાસ્ત્ર શ્રવણ, મનન, નિધિધ્યાસનનો ઉપયોગ કરવાનું કહે છે. એટલે એ સાધન છે. એ સાધન થી આ આત્મા જાણી શકાય ને. ત્રણેય સાધનો જો મને પ્રાપ્ય હોય, મને એ પ્રાપ્યની પ્રાપ્ત હોય, ત્રણ સાધનો, હું શ્રવણ પણ કરું, મનન પણ કરું અને નિધિધ્યાસન પણ કરું, તો પછી આ આત્મા ની પ્રાપ્તિ મને થવી જોઈએ. તો એ સાધનોની વાત કરે છે હવેના મંત્રમાં. યદ્યપિ શંકરાચાર્યજી અવતરણિકા ભાષ્યમાં કહે છે કે યદ્યપિ દુર્વિઘ્નેહ અયમ આત્મા, આ આત્મા, અયમ આત્મા, આ આત્મા, કયો આત્મા? આ જેને હાથથી નિશાની કરી અને બતાવાય તે આત્મા, અયમ આત્મા. એટલે જેને આપણે અડકી શકીએ એને કહીએ છીએ કે ધીસ ટેબલ. એવી રીતે ધીસ આત્મા. તો ધીસ આત્મા એટલે મારા અંદર જે શરીરની અંદર રહેલો છે તે આત્મા એ દુર્વિઘ્નેય છે. કેમ દુર્વિઘ્નેય છે? કારણ કે એના ઉપર વિષયોના પડ ચઢી ગયા છે. કામનાઓના અત્યંત કઠણ એવા પડ ચઢી ગયા છે એના ઉપર. એટલી બધી અનંત કામનાઓ હોય છે, અને અનંત કામનાઓને આપણે અનંત જન્મોથી પોષતા આવ્યા છે. એટલા માટે હવે આપણે કામનાગ્રસ્ત થઈએ તો એ કામનામાંથી છૂટી શકાતું નથી જલ્દી. એટલા માટે દુર્વિઘ્નેય છે. કારણ કે અવિદ્યાનું પડ એટલું કઠણ થઈ ગયેલું છે. જેમ પિત્તળનું વાસણ હોય, એમાં પીળો કલર જે દેખાવો જોઈએ તે દેખાય જ નહીં. એટલા વખતથી એમાં પાણી મૂકી અને આપણે કોઈક વસ્તુ મૂકી રાખેલી છે, તો એ જે ક્ષાર થઈ ગયો હોય એ એટલો કઠણ થઈ ગયો હોય કે પીળો રંગ જ ના દેખાય. આ પિત્તળનું છે એવું કહી જ ના શકાય, એવો એનો રંગ થઈ ગયો હોય.
પણ છતાં એ પિત્તળનું તો છે જ, અને પિત્તળનું છે જ. જો મારે એ પિત્તળનું પીળો રંગ જોવો હોય તો એ પેલા ક્ષારને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે. એ સામાન્ય ઉપાયથી ના થાય તો વિશેષ ઉપાયો લોકો પ્રયોજતા હોય છે વ્યવહારમાં. એ જ પ્રમાણે અહીંયા કે છે કે આ અવિદ્યાનું પડ આ મારા જ્ઞાન સ્વરૂપ આત્મ ચૈતન્યને એવી રીતે ઢાંકી દીધું છે કે મને એ આત્મા દ્રષ્ટિગોચર થતો નથી. એ આત્મા બહુ જલ્દીથી મને એની ભાળ મળતી નથી. એટલા માટે એને દુર્વિજ્ઞેય કહ્યો છે. પણ દુર્વિજ્ઞેય અયમ આત્મા તથાપી છતાં પણ ઉપાયેન સુવિજ્ઞેય. પણ ઉપાય કરો તો એ સારી રીતે જાણી શકાય એવો છે. સુવિજ્ઞેય એવ, સુવિજ્ઞેય છે જ. એટલે ઇતિ આહ. અહીંયા સાધનોની વાત કરી છે, અને એ જ સાધનોનો નિષેધ દ્વારા, એટલે નિષેધાત્મક મુખે, નિષેધાત્મક પદ્ધતિથી અહીંયા આપણને જાણે કે દુઃખી કરી દે છે, નિરાશ કરી દે છે શાસ્ત્ર. શરૂઆતમાં આ શાસ્ત્ર જાણે કે આપણને નિરાશ કરી દે છે. એના શબ્દો એવા છે, પણ એ શબ્દો શંકરાચાર્યજી સમજાવે અને આપણે સમજીએ પછી એ શબ્દો આપણને અંતરાય રૂપ હોય એવું લાગતું નથી. સરસ મંત્ર છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. અત્યારે હું પ્રવચન કરી રહી છું અને તમે એને સાંભળી રહ્યા છો. તો શાસ્ત્ર કહે છે કે આ આત્મા પ્રવચનથી પામી શકાય નહીં. હવે મેં જે કહ્યું તે કેટલાક લોકો બહુ સારી રીતે યાદ રાખી શકે, બધા શબ્દે શબ્દ યાદ હોય. ન મેધયા, તો મેધા શક્તિ એટલે સ્મરણ શક્તિ. તો તમને આ જે કંઈ કહું એ યાદ રહી જાય. તો એ મેધા શક્તિથી બધું યાદ રાખી લેવાથી, કંઠસ્થ થઈ જવાથી પણ આ પ્રાપ્ત થઈ શકે એમ નથી. ન બહુના શ્રુતેન, શાસ્ત્ર જ કે છે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર શ્રવણ કરો. ક્યાં સુધી? આ સુપ્તે આ જીવિતે, એવું કહ્યું છે. ઊંઘાઈ ના જાય ત્યાં સુધી અને જીવન પૂરું ના થઈ જાય ત્યાં સુધી શ્રવણ કરો. શ્રવણ ખરેખર ક્યાં સુધી કરવાનું હોય? સાધનનો ઉપયોગ ક્યાં સુધી કરવાનો હોય? સાધ્યની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી. એટલે શ્રવણ ક્યાં સુધી કરવાનું? આ આત્માની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી. પણ શ્રવણથી આત્મા પ્રાપ્ત થઈ શકે એમ નથી એવું કહ્યું. તો આ શબ્દોને હવે સમજવા પડે. અહીંયા આપણે આનંદગીરી ટીકા પહેલા વાંચીએ. બહુ સુંદર ટીકા છે. પેજ બદલો એટલે આનંદગીરી ટીકા છે.
ન બહુના શ્રુતેન ઇતિ. બહુ સાંભળવાથી આ આત્મા પ્રાપ્ત થાય એમ નથી. તો અહીંયા કહ્યું છે કે શું નહીં સાંભળવાનું? તો કે છે આત્મ પ્રતિપાદક ઉપનિષદ વિચાર અતિરિક્ત શાસ્ત્ર શ્રવણેન ન લભ્ય. આ આત્માનો પ્રાપ્તિ ના થાય. કોનાથી ના થાય? શ્રવણેન, શ્રવણથી. શેનું શ્રવણ? શાસ્ત્રનું શ્રવણ. કેવા શાસ્ત્ર? તો કે છે આત્મ પ્રતિપાદક ઉપનિષદ વિચાર અતિરિક્ત શાસ્ત્ર. એવા શાસ્ત્રો કે જે આત્મ વિચારનો ઉલ્લેખ ના કરતા હોય. આત્માને પ્રતિપાદન, આત્માને સમજાવવા માટે જે ઉપનિષદ છે એ ઉપનિષદનો વિચાર, એટલે કે ઉપનિષદના ને સમજવા માટે જે કંઈ આપણે શ્રવણ મનન, એટલે કે પ્રવચન શ્રવણ મનન જે પણ કરીએ, વિચાર કરીએ, એનાથી અતિરિક્ત બીજા શાસ્ત્રો એનું શ્રવણ કરવાથી આ આત્મા પ્રાપ્ત થાય નહીં. એટલે કે બિનજરૂરી માત્ર વાંચન કરવાથી, બિનજરૂરી પ્રવચનો જે આ આત્માનું પ્રતિપાદન નથી કરતા એવા પ્રવચનોને સાંભળવાથી આ આત્મા પ્રાપ્ત થાય નહીં. એટલે કે ઉપનિષદ એક જ એવું પ્રમાણ છે કે જે આત્માને સમજાવી શકે. આત્માને સમજવા માટે એક જ પ્રમાણ છે અને એ પ્રમાણ કયું છે? ઉપનિષદ. તો ઉપનિષદ સિવાયના, કારણ કે ઉપનિષદ જ આત્મ પ્રતિપાદક છે, એના સિવાયના કોઈ પણ શાસ્ત્રો તમે સાંભળો ગમે તેટલા, તો એનાથી આ આત્માની નો લાભ થાય, એની પ્રાપ્તિ થાય નહીં. બરાબર. હવે ત્યાં શ્રવણની વાત કરી, હવે પ્રવચનની વાત કરે છે. એ કે છે ઉપનિષદ વિચારેણ અપી. ઉપનિષદનો વિચાર કરતા હોય તો પણ કેવલેન સિદ્ધ ઉપદેશ રહિતેન, એટલે કે જેને આ આત્મા પ્રાપ્ત થયો છે એ વ્યક્તિ એ ઉપદેશ કરે તો એના સિવાયનું જે કઈ ઉપદેશ છે એનાથી ન લભ્યતે. બરાબર. એટલે ઉપનિષદ વિચારેણ અપી કેવલેન, કેવળ સિદ્ધ ઉપદેશ રહિતેન. રહિત શબ્દ છે એટલે કે એ આત્માને સમજાવવા માટેના જે અધિકારી છે એવા અધિકારી ગુરુ પાસેથી જો ના સાંભળ્યું હોય તો પણ આ આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. હવે ગુરુનું અધિકારીત્વ તમે કેવી રીતે માપવા જાઓ? તો ગુરુના અધિકારીત્વ માટે માત્ર શાસ્ત્રએ એક જ ઉપાય કયો છે કે જેણે પરંપરાગત ગુરુઓ દ્વારા આ શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર અધ્યયન ના કર્યું હોય એ લોકો, એ ગુરુ આ ઉપનિષદનો ઉપદેશ કરવા માટે યોગ્ય નથી. તો પરંપરા પ્રાપ્ત વિદ્યા છે આ. અને એટલે જે કોઈ હંમેશા સંતોમાં જ્યારે વાત થતી હોય, કારણ કે સંત દેખાય એના માત્ર પહેરવેશથી એ સંત છે એવું ખબર પડે. એટલે સંતોમાં અંદર અંદર પણ જ્યારે નવા કોઈ સંતને મળે ને વાત થતી હોય ત્યારે તરત જ પૂછે કે તમારા ગુરુ કોણ, ગુરુસ્થાન કયું, એમ પૂછે. એટલે કે ગુરુ, પછી એમના ગુરુ, એમ જ્યારે પરંપરાના પ્રાપ્ત જે છે ગુરુ, એની પાસેથી જ્યારે આ વિદ્યા પ્રાપ્ત કરી હોય ત્યારે એ ગુરુ છે એ સમર્થ ગુરુ છે.
એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય. હવે બ્રહ્મનિષ્ઠાને માપવા જવાય એમ છે નહીં. બરાબર, બ્રહ્મનિષ્ઠા હોય એવો કોઈ પ્રમાણ નથી. શાસ્ત્ર કહે છે કે એક બ્રહ્મનિષ્ઠ બીજા બ્રહ્મનિષ્ઠને જાણી શકે, પણ બ્રહ્મનિષ્ઠ ના હોય એ બીજાને જાણી શકે નહીં. તો આ એક એનું પ્રમાણ છે. અને એટલે બ્રહ્મનિષ્ઠાનું પ્રમાણ ભલે આપને ના મળે, પણ ગુરુ પરંપરાથી જેણે આ વિદ્યા પ્રાપ્ત કરી છે એ વ્યક્તિ એમના દ્વારા ઉપદેશાયેલો ના હોય તો પણ આ આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. કારણ કે એ આત્માને ઉદ્ઘાટિત કરવાની એક પદ્ધતિ છે, મેથડ છે. એ મેથડ એ ગુરુ પાસેથી શ્રવણ કરવાથી જ પ્રાપ્ત થાય. એટલા માટે એ કે છે સિદ્ધ ઉપદેશ રહિતેન ન લભ્ય. એટલે કે એનો અર્થ શું થયો? તો અહીંયા આનંદગીરીજી પણ એનું એ જ વાક્ય બીજા શબ્દોથી કહે છે કે પરમેશ્વર આચાર્ય અનુગ્રહેણ તું લભ્યતે. આ આત્મા પ્રાપ્ત કોનાથી થાય? તો એ કે છે કે જેના ઉપર પરમેશ્વરનો અનુગ્રહ હોય અને આચાર્યનો અનુગ્રહ હોય. એટલે કે ઈશ્વર અનુગ્રહ અને આચાર્ય અનુગ્રહ, બંને અનુગ્રહ જેને પ્રાપ્ત થયા હોય એને આ પ્રાપ્ત થાય. શ્વેત કેતુને જ્યારે એના પિતાજીએ પ્રશ્ન પૂછ્યો કે તને આ આવડે છે, ત્યારે એને કહ્યું કે ના, મને નથી આવડતું, મને નથી ખબર. એકને જાણવાથી સર્વ જણાઈ જાય છે એવું જ્યારે પૂછ્યું ત્યારે એને કહ્યું મને નથી આવડતું. પણ એને એમ કહ્યું કે મારા ગુરુજીનો હું પ્રિય શિષ્ય હતો, હું ઉચ્ચ કક્ષાનો શિષ્ય હતો. એટલે કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ શિષ્યો હોય, એવું શ્રવણ કરનારા લોકો હોય. તો હું તો ઉત્તમ શિષ્ય હતો એમનો, અને મારા ગુરુજીએ આવું કંઈ કહ્યું નથી. એટલે કે ઉત્તમ શિષ્ય હોય એને તો ગુરુજી બધું જ કહે, પણ એટલે કે મારી પાસે મારા ઉપર આચાર્યનો અનુગ્રહ હતો, પણ છતાંય મને આ નથી ખબર. એટલે કે એ શબ્દો દ્વારા એને નહીં ખબર હોય, પણ એને એના પિતાજીની પાસે એને કશું છુપાયું નહીં. એને પોતાના આચાર્યની નિંદા પણ ના કરી અને પોતાને આવડે છે એવી બડાઈ પણ ના કરી. અને પછી એવું કહ્યું કે તમને ખબર છે? તો કે હા, મને ખબર છે. બસ, તો તમે આજથી મારા ગુરુ. હે પિતાજી, આજથી તમે મારા ગુરુ અને તમે મને આ સમજાવો. અને ત્યારે આરુણી પિતાજીએ ગુરુનું ઉપાધિ ધારણ કરી અને શ્વેતકેતુને આ સમજાયેલું. એટલે પરમેશ્વર આચાર્ય અનુગ્રહેણ તું લભ્યતે. બરાબર. અને હવે આ શ્રવણથી કેમ પ્રાપ્ત ના થાય? તો એ કે છે સ્વાત્માનમ એવ સાધક શ્રવણ મનનાદિભિઃ વૃણુતે સંભજતે શ્રવણાદિ કાલે અપી. કેવી રીતે? સોહમ ઇતિ અભેદેન એવ અનુસંધતે. જે અભેદથી અનુસંધાન કરે કે આ જે આત્માનું વર્ણન થઈ રહ્યું છે એ આત્મા એ હું જ છું. પણ એવું ક્યારે થાય? તો એટલા માટે ત્યાં એક શરત છે, અને એ શરત કઈ છે કે વૃણુતે, વરણ કરે છે. બીજી લીટી જે છે આ મંત્રની, એનું અહીંયા સંદર્ભ છે કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. બરાબર, ઉપર ન લભ્ય કહ્યું અને નીચે બીજી લીટીમાં લભ્ય કહ્યું. એટલે
આ આત્મા ઉપનિષદ સિવાયના અનેક ગ્રંથો, અહીંયા એવું કહેવા માંગે છે કે ઘણા બધા લોકો વેદાધ્યયન કરતા હોય છે, વેદનું અધ્યયન, અને એટલે વેદનું પઠન પાઠન વગેરે એને પણ પ્રવચન કહે છે, કારણ કે એ બોલી બોલીને કરવું પડે. જે કંઈ ગોખવું હોય એ મોટેથી બોલીને કરવું પડે, અને એટલે વેદની પોતાની શાખાનું અધ્યયન કરતા ઉચ્ચારણ કરતા હોય, વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા હોય, ભક્તિ ના શ્લોકોનું ઉચ્ચારણ કરતા હોય, આવું જે કંઈ પારાયણ રૂપે આપણે કરીએ છીએ તે બધું જ. હવે તમે વિચાર કરો કે મોટા મોટા યજ્ઞો કરે છે બ્રાહ્મણો, આખો 2-4 કલાક, કેટલાક યજ્ઞો 2-4 દિવસ ચાલે. એ બધા જ બ્રાહ્મણોએ એ જે મંત્રો છે એ મંત્રોને મુખપાઠ કરેલા છે. એટલે સમગ્ર વિધિ દરમિયાન એ જે બ્રાહ્મણ છે એ ચોપડી ખોલીને બોલતા નથી અમારી જેમ. અમે તો પૂજા કરાવીએ તો ચોપડી ખોલીને શ્લોકો બોલીએ, કારણ કે એ બધું અમે એને હૃદયસ્થ કર્યું નથી, બુદ્ધિસ્થ કર્યું નથી. જ્યારે આ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોએ આખા ને આખા વેદ અને સમગ્ર યજ્ઞ પદ્ધતિ વગેરે બધું જ મોઢે કરેલું હોય છે. એને પણ પ્રવચન કહ્યું છે. અને એ જ અહીંયા શંકરાચાર્યજીએ કહ્યું છે કે અનેક વેદ સ્વીકરણેન, એટલે કે વેદના મંત્રોનું સ્વીકાર કરીને એનું જે પ્રવચન કરે, એના પાઠ કરે, એનાથી આ આત્માનો લાભ થતો નથી. ખરેખર બહુ જ જેને કહેવાય કે બહુ દુઃખની વાત છે કે એટલા બધા વિદ્વાન બ્રાહ્મણો હોય છે, આ બધા જે વેદના યજ્ઞો વગેરે કરાવવા આવે છે, એટલા બધા વિદ્વાન બ્રાહ્મણો હોય છે. એમને કેટલા બધા વેદોનું, કેટલી બધી સંહિતાઓ બધું યાદ હોય છે. ઘનપાઠી હોય, એટલે કે આગળથી પાછળ બોલે ને પાછળથી આગળ બોલે. જેવી રીતે સ્વામીજી કહેતા હતા કે ભગવદ્ ગીતાના શ્લોકો 1 થી 700 અને 700 થી 1 એમ બંને ક્રમથી એમને બોલતા આવડે. અમુક અધ્યાયનો 12મા અધ્યાયનો ત્રીજો મંત્ર, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આવડે. પછી આપણે કહીએ કે છઠ્ઠો મંત્ર આ છે અને તમે પહેલા સુધી જાઓ તો એમને આવડે. આ મેધા છે. પણ આગળથી પાછળ અને પાછળથી આગળ ઘનપાઠી એવું કરે. ઘનપાઠમાં શું હોય કે એક મંત્ર હોય, એના પહેલા શબ્દથી એ આખો મંત્ર બોલે, પછી તરત જ બીજા શબ્દથી આખો મંત્ર બોલે, પછી તરત જ ત્રીજા મંત્રથી આખો શબ્દ બોલે, ચોથા મંત્રથી ચોથા શબ્દથી આખો મંત્ર બોલે. એને ઘનપાઠ કહેવાય છે. એ ઘનપાઠ જે હોય એટલે કે એમણે બધા મંત્રો બધું જ મુખપાઠ કર્યું હોય, પણ તોય એનાથી આ આત્મલાભ થતો નથી. બરાબર? એટલે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જે એનું વરણ કરે એને જ પ્રાપ્ત થાય છે. અને વરણ કરવો શબ્દ બહુ આમ તો પ્રચલિત છે. સ્વયંવરમાં પેલી રાજકુમારી છે, એ કોઈ એક રાજકુમારના ગળામાં વરમાળા પહેરાવે છે અને એ એનો પતિ બને છે. પછી બાકીના ઉપેક્ષણીય છે. બાકીના બધાની ઉપેક્ષા કરવાની હોય છે.
એ ગમે તેવો હોય પણ એ મારે જોઈતો નથી, એ મારો નથી. તો એને વરમાળા કોના ગળામાં પહેરાવી? કોઈ એક રાજકુમારનું વરણ કર્યું અને એ વરમાળા થઈ. તો અહીંયા પણ જે આત્માનું વરણ કરે છે, મારે તો માત્ર આત્માનું જ પ્રાપ્તિ કરવી છે. મારે બીજા કોઈ સુખ, સગવડ, સલામતી, મૃત્યુ કોઈની મને ચિંતા નથી. કોઈ મારે ના જોઈએ. એક પણ સગવડ નહીં હોય તો ચાલશે, એક પણ સુખ નહીં હોય તો ચાલશે, એવું જેનો નિશ્ચય હોય, એટલે કે સર્વ કામનાઓથી જે મુક્ત હોય, જેને કહેવાય અકામ હતઃ, જે કોઈ કામનાઓથી ઘણાયેલો ના હોય તે. હવે આ કે છે કે આત્માની પસંદગી, અન્ય સર્વ ઈચ્છાઓનો ત્યાગ અને માત્ર આત્મ પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા, જેને ગાંડપણ કહીએ આપણે, એવું. કારણ કે જડ ભરતની કથા સાંભળીએ ખબર પડી જાય કે એને એ કઈ ના બોલે, એને ખાવાની પીવાની કશાની માગણી નહીં, કઈ નહીં, બસ માત્ર બેસી રહે. કેમ? કોઈની પણ સાથે વ્યવહાર કરવો અને કદાચ સંગ થઈ જાય તો કોઈનો સંગ નથી કરવો. કારણ કે પેલા ગયા જન્મે મૃગના બાળક સાથે સંગ થઈ ગયેલો તો મૃગનું શરીર ધારણ કરવું પડેલું. એટલે આ વખતે સાવચેત, 100% સાવચેત. કોઈની પણ સાથે કોઈ વ્યવહાર નહીં, કોઈ વિષયની સાથે કોઈ લગાવ નહીં. એને કહેવાય છે મુમુક્ષા. એને કહેવાય છે મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છા. એ મુક્ત થવાની ઈચ્છા એટલી અદમ્ય હોય કે અન્ય સર્વ ઈચ્છાઓ ને નો ત્યાં નિષેધ થઈ જાય અને ત્યાં આત્મ પ્રાપ્તિ એ જ સર્વોચ્ચ સ્થાન પર રહે. આ આત્મા એના ઉપર અનુગ્રહ કરે છે એવું કહ્યું, બરાબર? તસ્યૈષ આત્મા વિવૃણુતે. એ આત્મા એ વ્યક્તિ માટે, એ સાધક માટે પોતાને પ્રકાશિત કરે છે. એટલે કે એ આત્માનો પ્રકાશ વ્યક્તિ પોતે જોઈ શકે છે. હવે આત્માનું તો સ્વરૂપ જ પ્રકાશ છે. આત્માનું તો સ્વરૂપ જ પ્રકાશ છે અને આપણે એ પ્રકાશનો અનુભવ કરીએ છીએ. જેને એને પ્રકાશના નામે ઓળખ્યો છે એને તો અનુભવ એનો થાય જ છે ને, આપણને થાય જ છે ને. કારણ કે આપણે જાણીએ છીએ કે આત્માના પ્રકાશથી જ આ બધી જ વૃત્તિઓ પ્રકાશિત થઈ અને મને જ્ઞાન થાય છે. આ ટેબલ છે, આ ખુરશી છે, આ લેપટોપ છે, એવું ખબર કેવી રીતે પડે છે? એ ચક્ષુરેન્દ્રિય એના સંપર્કમાં આવે છે, મનોવૃત્તિ ઊભી થાય છે, પણ મનોવૃત્તિને પ્રકાશ આપનાર કોણ છે? ચૈતન્ય. એટલે બધી જ વસ્તુઓ હોય અને છતાંય મૃતદેહ ત્યાં હોય તો એને કઈ ખબર પડતી નથી. એટલે એ વિવૃણતે એટલે પ્રકાશયતી. તેના માટે આ આત્મા છે એ પોતાને પ્રકાશિત કરે છે. હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય, કોઈકે ઉભો કર્યો છે, કોઈક પૂર્વ પક્ષીએ. એ કહે છે કે આ આત્મા તો એવો કઈ પક્ષપાતી થોડો હોય કે એક જણ માટે પ્રકાશિત થાય અને બધા માટે ના થાય. બધાને માટે પ્રકાશિત હોવો જોઈએ, એનો તો સ્વભાવ પ્રકાશનો છે. એટલે ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, એ કે છે સમોહમ સર્વભૂતેષુ
સર્વભૂતેષુ સમ અહમ, બધાને આત્મા પ્રાપ્ત જ છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, મને કોઈના માટે દ્વેષ પણ નથી ને કોઈ પ્રિય પણ નથી. બધાના માટે હું સમાન રીતે અવેલેબલ છું, પ્રાપ્ત છું. તો પછી બધાને કેમ નથી દેખાતો? તો કે છે યે ભજંતી તું મામ ભક્ત્યા, જે મને ભક્તિપૂર્વક ભજે છે તેના માટે મયી તે, એ બધા મારામાં છે. તેષુ અહમ, અને હું એમનામાં છું. એટલે કે હું આ આત્મા બધાને માટે, બધાને પ્રાપ્ત છે, ચૈતન્ય બધાનામાં છે. પણ જે ભક્તિપૂર્વક મને જ ભજે છે, એટલે કે જે ભક્તિપૂર્વક આદરપૂર્વક જે મને મારા તરફ દ્રષ્ટિ કરે છે, જેની દ્રષ્ટિ મારા તરફ જાય છે. નહીં તો આપણી એમના તરફ દ્રષ્ટિ જ નથી જતી. પણ જેની દ્રષ્ટિ મારા તરફ જાય છે, કેવી રીતે? ભક્તિપૂર્વક, કે વાહ, આ ચૈતન્ય છે તો મારી આ ઇન્દ્રિયો કામ કરે છે, આ ચૈતન્ય છે તો હું આ જાણી શકું છું. એટલે આ જે કઈ મારી ક્રિયાઓ થઈ શકે છે તે બધાના ને માટે એક અનુગ્રહ કોનો મને પ્રાપ્ત થયેલો છે? ચૈતન્યનો. ચૈતન્ય ના હોત તો, જેવી આપણે કેટલીક વખત વ્યવહારમાં કોક ભાઈને કહીએ છીએ કે તમે ના હોત તો, બધા બાળકો કહેતા હોય કે માં, ખરેખર તું ના હોત તો અમારું જીવન આવું થયું હોત નહીં. એટલે તું ના હોત તો, એવી જે મા માટેની એક દ્રષ્ટિ બાળકમાં ઉત્પન્ન થાય છે, એવી આપણામાંથી કેટલાઓને એવી ભક્તિની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે કે હે ચૈતન્ય, તું ના હોત તો શું થાત મારું? અથવા તું ના હોય તો શું થાય? તું ના હોય તો આ જીવન રે. એ જે દ્રષ્ટિ છે એ ભક્તિની છે દ્રષ્ટિ. અને એટલા માટે અહીંયા કહ્યું કે યે ભજંતી મામ, જે મને ભજે છે, ભજે છે એટલે કે મારી સેવા કરે છે, મારા માટે જેને આદર ભાવ છે, એ લોકોને માટે તો એ મારામાં છે, હું એમનામાં છું. એટલે કે એ મને કાયમ જોઈ શકે છે, જાણી શકે છે. આ ભક્તિના જળથી સિંચાયેલા હૃદયમાં આ ભગવાન સુલભ છે. એના માટેનો એક આદર, એના માટેની એક જેને કહેવાય અનુગ્રહ એનો જોવાની આપણું સામર્થ્ય હોવું જોઈએ. સૂર્ય બધાના માટે પ્રકાશે છે, પણ જે પોતાની બારી ખોલે છે એને સૂર્યનું દર્શન થાય છે. પોતાની બારીઓ બંધ રાખે તો સૂર્યના દર્શન થતા નથી. શિયાળામાં બહુ ઠંડી લાગતી હોય અને તાપણું આપણે કર્યું હોય, તાપણાની નજીક જે છે એને હૂંફ મળે છે, પણ તાપણાથી દૂર જે કોઈક છે એને એ અગ્નિ હૂંફ આપતો નથી. એટલે અગ્નિની હૂંફ જોઈતી હોય તો અગ્નિની નજીક જવું પડે. સૂર્યના દર્શન કરવા હોય તો મારી ઘરની બારી ખોલવી પડે. આ જેને આની બુદ્ધિ છે તેને આ આત્મા પ્રાપ્ત થાય છે. એટલે કે આત્માનું વરણ કરવું પડે.
કારણ કે અનેક વસ્તુઓ, જેવી રીતે આપણે મોલમાં જઈએ, કેટલી બધી વસ્તુઓ છે, અનંત છે જાણે કે. પણ ડાયો વ્યક્તિ ક્યાં જાય? જે વસ્તુ લેવા એ ગયો છે તે પેલા રેક પાસે જઈને ઉભો રહે અને પોતાને જોઈતી વસ્તુ લઈ લે અને પછી નીકળી જાય ત્યાંથી બહાર. પણ બધા એવા નથી હોતા. લોકો ખાલી ફરવા મોલમાં જાય, ટાઈમ પસાર કરવા. વિચાર કરીએ આપણે કે એટલી બધી અનેક વસ્તુઓ માત્ર જોવામાં એમને રસ છે. એ અનેક કામનાઓથી પીડાય, એમની અનેકાગ્ર બુદ્ધિ થઈ જાય. એમની બુદ્ધિ કેવી થઈ જાય? અનેકાગ્ર. બધામાં પોતાનું ચાલે, બધાને આ વિશે મને ખબર છે. પણ જે ડાયો છે, જે વિચારશીલ છે, એ જાય અને માત્ર પોતાને જોઈતી વસ્તુ લઈને પાછો આવી જાય. એવી જ રીતે આ શરીર જ્યારે મળ્યું છે ત્યારે અનંત સુખો ઉપલબ્ધ છે. સુખોના અનેક પ્રકારે, અનેક સાધનોથી સુખ પ્રાપ્ત થાય. પણ એ મારે નથી જોઈતું. તો મારે શું જોઈએ છે? મારે તો મુક્તિ જોઈએ છે. તો પછી આ સર્વ ભોગના સાધનોથી વિરક્તિ એકમાત્ર ઉપાય છે એનો. એટલે જેને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય એક જ એવું છે કે જેના વડે આ આત્માની પ્રાપ્તિ થઈ શકે. એટલે આ સાધકની એકમાત્ર પ્રાર્થના હોઈ શકે. શું પ્રાર્થના? સરસ પ્રાર્થના છે, જાણીતી છે, પણ બધા એનો અર્થ બરાબર જાણી અને એનો ઉપયોગ કરતા નહીં હોય કદાચ. અસતો માં સદ્ગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અસત જે છે, આ દુનિયા આખી, સમગ્ર બ્રહ્માંડ અસત છે. એને ચૈતન્ય આપનાર જે આત્મ તત્વ છે એ જ માત્ર સત્ય છે. તો અસતમાં હું ખોવાઈ ગયેલો છું, મેળામાં હું ખોવાઈ ગયેલો છું. એ અસતમાંથી, હે પ્રભુ, તું મને સતમાં લઈ જા. મારી પોતાની શક્તિ નથી, એટલા માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપની શક્તિ જો મને પ્રાપ્ત થાય, આપનો અનુગ્રહ મને પ્રાપ્ત થાય, એ બુદ્ધિ મને પ્રાપ્ત થાય. કારણ કે આ તો વૈરાગ્યની બુદ્ધિ છે. વૈરાગ્યની બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ અંદર. વૈરાગ્ય ખાલી દેખાડવાનો નથી, પણ મારે કઈ કામનું નથી હવે, આ બધું કઈ મારે ના જોઈએ. આપણે એક વાર્તા જોઈ હતી પહેલા, એને યાદ કરાવું કે પેલા એક ગામમાં સાધુ ભીખ માંગવા ગયેલા, ભિક્ષા માંગવા, અને ત્યાંના રાજાનું મૃત્યુ થયું. અને એ ગામમાં એવો રિવાજ હતો કે એ લોકો હાથીના સૂંઢમાં એક માળા, ફૂલ માળા ભરાવે અને પછી છોડે હાથીને. અને એ હાથી જેના ગળામાં એ માળા પહેરાવી દે એ રાજા. અને એ દિવસ એવું થયું કે એ હાથીએ વરમાળા પહેરાવી દીધી આ સાધુને. સાધુ કે છે, હું તો મારા માત્ર ભિક્ષાથી જ સંતુષ્ટ છું, મારે રાજા નથી બનવું. અને બધા લોકોએ એને કહ્યું, ગામના લોકોએ, કે તમે બધું તમે કરો, હે ભગવાન, અમારી આ એક જ માત્ર પદ્ધતિ છે, એટલે અમે બીજા કોઈને રાજા નહીં બનાવીએ, તમે જ રાજા. એને બહુ આર્ગ્યુમેન્ટ કર્યા. લોકો કે છે, હું તો ભાઈ સાધુ, મને કઈ આવડે નહીં રાજ કરતા. તો કે પણ અમે છીએ ને, આખું મંત્રીમંડળ બહુ સારું છે,
મંત્રીમંડળ રાજ્ય કરે. આપણા રાષ્ટ્રપતિની જેમ સ્ટેમ્પ રાજા જોઈએ. મુગટ પહેરીને બેસનાર સિંહાસન પર એક વ્યક્તિ જોઈએ. બાકી બધું તંત્ર તો ચાલશે ને જાતે. અને પછી બહુ એ કર્યા પછી, ડાયલોગ કર્યા પછી પેલા થયું કે હવે ભગવાને જ્યાં નક્કી કર્યું હશે કઈ નહીં, ચાલો રાજા થઈ જાઉં. એક શરત છે મારી કે આ મારા વસ્ત્રો, આ મારું કમંડળ અને આ બધું મારી વસ્તુઓ જે છે, મારી માળા, બધું એક પેટીમાં ભરી અને જ્યાં રાજ્યની તિજોરી છે એમાં મૂકવાનું, એટલું સેફ મૂકી દો. પછી રાજાએ રાજ્ય કર્યું અને પછી સંજોગો એવા ઉભા થયા કે બાજુના રાજાએ ચઢાઈ કરવાની હતી. બાજુનો રાજા લોકો ઉપર ચઢાઈ કરવાનો હતો, કારણ કે એને રાજ્ય જોઈતું હતું. આ રાજ્યના પણ રાજા બનવું હતું એને. પેલા એ કહ્યું કે મંત્રીઓ કે છે તમે ગભરાશો નહીં રાજાજી, અમે તો છીએ ને, અમારે માટે તો આ બધું કાયમનું થયું જ છે, અમને આવડે છે. એને કહ્યું ના ના ના, તમારે એને મળવું છે. એટલે કે તમે લડાઈ શું કામ કરો છો, તમારે યુદ્ધ શું કામ કરવું છે? તો એ કે મારે આ રાજ્ય પણ જોઈએ છે. એટલે આ રાજ્યના રાજા બનવું છે? તો કે હા. તો કે મારી એક શરત છે, આ રાજ્યને સ્વતંત્ર રહેવા દેવાનું, એનું મંત્રીમંડળ સ્વતંત્ર રહેવા દેવાનું. એ મંત્રીમંડળ બહુ સુંદર કામ કરે છે, પણ રાજા તમે કહેવાશો. પેલા એગ્રી થઈ ગયા અને સાધુ મહારાજે કહ્યું કે જુઓ તમને રાજા જોઈતા હતા, રાજા મળી ગયા, બરાબર? કે હા, બસ તો હવે મને મુક્ત કરો. પેલી મારી પેટી લઈ આવો. એટલે સાધુ વસ્ત્ર પહેરી લીધા, માળા પહેરી લીધી, કમંડળ લઈ લીધું, ચાલ્યા. રાજાનું પદ મળ્યા છતાં પણ જે રાજાના પદથી અસંગ રહી શક્યા, એ વૈરાગ્ય છે. વાર્તા જ આપણા ખરેખર આ વાર્તાઓ જ આપણા જીવનને બદલી શકે. એ જે અસંગતા છે એની, એ અસંગતા જ આપણામાં હોવી જોઈએ, આવવાની. સર્વ ભોગ પદાર્થો માટે અસંગ, એ જ વૈરાગ્ય છે. અને એ વૈરાગ્ય વડે શું થાય? આત્મા વૃણુતે, જે સાધક આ આત્માનું જ વરણ કરે છે અને પછી આત્મા પણ એ જ સાધકનું વરણ કરે છે અને એના માટે તનુમ સ્વામ, પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે એક સરસ શ્લોક છે, આચાર્યાત પાદમ આદત્તે. આ શાસ્ત્ર છે, એનો પા ભાગ આચાર્યના પ્રવચનથી પ્રાપ્ત થાય. પાદમ શિષ્ય સ્વમેધયા, આ ભાગ શિષ્યની પોતાની મેધા શક્તિ, ધારણ શક્તિ, બુદ્ધિ શક્તિથી પ્રાપ્ત થાય. પાદમ સબ્રહ્મચારીભ્ય, આ ભાગ પોતાના ક્લાસના લોકો માટે, બીજા સાધકો સાથે ચર્ચા કરવાથી ઘણું બધું સંશયો છે એ દૂર થાય. અને પાદમ કાલક્રમેણ ચ, અને પા ભાગ કાળક્રમેણ. કાળક્રમેણ એટલે કે અમુક સમય પસાર થતા. સમય કેમ પસાર કરવાનો? તમારી જે એક નિષ્ઠા છે એને તમે વળગી રહો. તમારી જે એક વિચાર તંતુ છે, આત્મવિચારનો તંતુ છે, એ અક્ષુણ્ણ રહે. એ આત્મવિચારમાં જ તમે તમારું સમગ્ર શક્તિ અને સમયનો ખર્ચો, ત્યારે આત્મા તમારું વરણ કરે છે.
અને આત્મા વરણ કરે ત્યારે પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે આ જે શ્લોક છે, એ શ્લોક એટલા માટે છે કે આ ગુરુ પાસેથી શ્રવણ કર્યું, મનન કર્યું, નિધિધ્યાસન કર્યું, અને ત્યાર પછી અન્યોન્ય પ્રબોધનમ કર્યું. એટલે કે આ જે પ્રવચન કરવાની જે પદ્ધતિ છે એમાં પાછી પ્રવૃત્ત થયા મને. એટલે કે આ એક નિધિધ્યાસન નો જ પ્રકાર છે કે આ મંત્ર માટે મારે શું બોલવું, એના માટે જે કઈ મંથન થયું હોય એ મંથન થયા પછી અત્યારે જે શબ્દો નીકળે છે તે હું તમારા બધા માટે બોલું છું, પણ પ્રથમ શ્રોતા હું છું. મારી જાતને પણ હું આ કહું છું. અને એમ કરતા કરતા એ આત્માનો વારંવાર અહમ આત્મા, અહમ એવ આત્મા એમ કહીને જે વિચાર થતો હોય એ વિચારથી એ વિચાર દ્રઢ થાય છે. અને એ દ્રઢ નિશ્ચય જે છે એને જ આત્માનું અનુગ્રહ કહેવાય. એનાથી જ આ આત્માની જ્યારે નિશ્ચય થાય ત્યારે, અને એટલે શાસ્ત્ર તો કહે જ છે કે આત્મા પ્રાપ્ત ક્યારે થાય, તો કે છે શ્રવણ કાળે જ. તમે વારંવાર શ્રવણ કરતા હો અને એ શ્રવણ વખતે જ એક વખત દરવાજો ઉઘડી જાય અને એમ થઈ જાય હો બરાબર છે, એટલે કે બીજું કઈ હવે મારે જોઈતું નથી. મારે માત્ર આ ચૈતન્ય એ જ મને પ્રાપ્ત થયું છે. એનું અહીંયા કહ્યું છે કે સ્વાત્માનમ એવ, પોતાના જ આત્માને આ સાધક શ્રવણ મનન વગેરે વડે શૃણુતે, એનું વર્ણન કરે છે. સંભજતે, એનું જ ભજન કરે છે સારી રીતે. એટલે કે બીજી કોઈ પણ ભોગમાં દ્રષ્ટિ ના જાય, એના ધ્યાન રાખીને સતર્કપણે એ આત્મવિચાર કરે છે. એને શ્રવણ કાલે અપી, શ્રવણ કાળે જ સોહમ ઇતિ અભેદેન એવ, એ હું જ છું એવા અભેદથી એ અનુસંધાન કરે છે. એને જ કહેવાય છે કે એનું વર્ણન કર્યું. અને પછી લક્ષણયા એટલે લક્ષણો જાણીને, એટલે કે જીવાત્મા અને પરમાત્માના લક્ષણોનું કમ્પેરિઝન જે આપણે કરીએ છીએ તે એ લક્ષણયા પરમાત્મા અનુગ્રહેણ એવ વરિત્રા એટલે જેણે વર્ણન કર્યું છે તે અભેદ અનુસંધાન વતા, જેનું અભેદથી અનુસંધાન થઈ ગયું છે તે યથાનુસંધાનમ, જેવી રીતે અનુસંધાન થયું છે તે પ્રમાણે આત્મતયા એવ, એટલે કે આ અંતરાત્મા સાક્ષી ચૈતન્ય, એ સાક્ષી ચૈતન્ય એવ પરમાત્મા, એ જ પરમાત્મા છે એવું લભ્ય ભવતી, એવો એને લાભ થાય છે. બરાબર. એટલે અહીંયા કહ્યું કે જે પોતે આ આત્માનું વરણ કરે છે તેનું આત્મા પણ વરણ કરે છે. અને આ જ વસ્તુ હવે આપણે ભાષ્ય દ્વારા જોઈ લઈએ. ન અયમ આત્મા પ્રવચનેન, આ આત્મા પ્રવચનથી નહીં, એટલે કે અનેક વેદ સ્વીકરણેન લભ્ય જ્ઞેય, આ આત્મા અનેક પ્રકારના બીજા શાસ્ત્રોને નું અધ્યયન કરવાથી, પઠન કરવાથી પ્રાપ્ત થતો નથી. ન અપી મેધયા, એટલે કે ગ્રંથાર્થ ધારણ શક્યા, એ ગ્રંથને મોઢે કરી લેવાથી પણ આ આત્મા પ્રાપ્ત થતો નથી. દાખલા તરીકે ઉપનિષદ પણ
ઉપનિષદના બધા જ મંત્રો તમે મોઢે કરી દો તો આત્મજ્ઞાની ના થઈ જવાય, કારણ કે એ આત્મા એ ઉપનિષદના મંત્રોને પણ ગુરુ મુખે તત્વમસી જેવા મહાવાક્યો દ્વારા સમજાવવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે માત્ર મોઢે કરી લેવાથી એ થાય નહીં. ન બહુના શ્રુતેન, એટલે કે બહુ બધું શ્રવણ કરવાથી એટલે કે માત્ર શ્રવણની ક્રિયામાં જોડાવાથી એ પ્રાપ્ત થતો નથી. તો પછી કેન તર્હિ લભ્યઃ ઇતિ ઉચ્યતે, તો પછી કેવી રીતે પ્રાપ્ત થાય? અને એટલા માટે કે છે યમેવ, યમ એવ, જે યમ એટલે યમ આત્માનમ, સ્વમ આત્માનમ પોતાના આત્માને એટલે કે આ જીવાત્માને, એશ સાધક આ સાધક, વૃણુતે વરણ કરે એટલે શું કરે? પ્રાર્થયતે પ્રાર્થના કરે. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય, એવી જે પ્રાર્થના કરે તેન એવ આત્મના વરિત્રા, એને જ આત્મા વરણ કરે છે, અને સ્વયં આત્મા લભ્ય, એને જ પોતાના ચૈતન્ય સ્વ ચૈતન્ય રૂપે જ એ ચૈતન્યના દર્શન થઈ જાય છે, જેને કહેવાય છે અખંડાકાર વૃત્તિથી જ દર્શન થઈ જાય છે પોતાના જ. કારણ કે દર્શન તો કોના થાય છે? પ્રતિબિંબના જ દર્શન થાય છે. પણ એ પ્રતિબિંબ એને એ જોઈ શકવો જોઈએ, પોતાના પ્રતિબિંબને જોઈ શકવો જોઈએ. આપણે અરીસો તો સામે હોય છે એટલે દેખાય છે ત્યાં. હવે અહીંયા તો અંતરાત્મામાં પ્રતિબિંબ પડે છે, તો એ જે અંતરાત્મામાં પ્રતિબિંબ પડે છે એટલા માટે કહ્યું કે જે અંતર્મુખી થાય, જે પોતે અંદર જોઈ શકે. અને અંદર પણ જોવાનું કેવી રીતે છે? તો કે છે એ ચૈતન્યના દર્શન કરવા છે, એવી જેની અદમ્ય ઈચ્છા હોય એ જોઈ શકે. અને એટલે જ બધી જ વૃત્તિઓનો નિષેધ કરી અને અહમ આત્મા સોહ અહમ સોહમ સોહમ એવું જ્યારે એને ખૂબ પ્રેક્ટિસ કરી હોય ત્યારે એ અહમ આત્મા ચૈતન્ય એ જ ભગવાન છે, એ જ શુદ્ધ આત્મા છે, એવું જ્યારે એ દર્શન કરી શકે. એટલે કે વૃત્તિથી જ થાય. જેવી રીતે આ ટેબલ વૃત્તિ થાય અને ટેબલનું જ્ઞાન થાય, પુસ્તક વૃત્તિ થાય અને પુસ્તકનું જ્ઞાન થાય, એવી જ રીતે આ આત્મવૃત્તિ થાય અને વૃત્તિનું જ્ઞાન થાય, જેને અખંડાકાર વૃત્તિ કહે છે. એ અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને પછી જેવી રીતે પેલું ફટકડી છે એ પાણીને શુદ્ધ કરે અને પછી પોતે પણ એમાં નીચે બેસી જાય, એમ આ વૃત્તિ રહેતી નથી પણ જ્ઞાન મૂકીને જાય છે. એ જ્ઞાન મૂકીને જાય છે વૃત્તિ. એવી આ વૃત્તિ છે. એ સ્વયમાત્મા લભ્ય જ્ઞાયતે ઇતિ એતત. પણ આ કોને પ્રાપ્ત થાય? તો કે છે નિષ્કામસ્ય, જે નિષ્કામ હોય એ જ, જેને અન્ય કોઈ કામના નથી એ જ. આત્માનમ એવ પ્રાર્થયતે, એ જ માત્ર આત્માની પ્રાર્થના કરે છે. આત્માને મેળવવા માટે જ જેની ઈચ્છા છે તે આત્માનમ પ્રાર્થયતે. એ વ્યક્તિ આત્માનમ એવ આત્મા લભ્યતે ઇતિ અર્થઃ. આત્મનેવ આત્મા લભ્યતે, એને જ આ આત્મા એટલે પોતે પણ ચૈતન્ય છે અને આ અન્ય ચૈતન્યને જાણે છે. કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે, કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે છે કે
આત્મકામસ્ય, જેને માત્ર આત્માની જ કામના છે, એષ આત્મા વિવૃણુતે પ્રકાશયતિ, એ આત્મા એની બુદ્ધિમાં એ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે. તમ સ્વા એટલે સ્વકીયામ સ્વયાથાત્મ્ય ઇતિ અર્થ. એના જ એને જ માટે આ આત્મા પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. બહુ પ્રખ્યાત એવો મંત્ર છે, પણ આ જે નિષેધ કર્યો છે એ નિષેધ છે એ જ બરાબર સમજવા જેવો છે. કારણ કે નહીં તો એમ થાય કે પ્રવચન કરવાની જરૂર નથી, શ્રવણ કરવાની જરૂર નથી. તો એવું નથી. પ્રવચન અન્ય વસ્તુઓના નથી કરવાના, આત્માનું જ માત્ર કરવાનું છે. શ્રવણ અન્ય વસ્તુનું નથી કરવાનું, માત્ર આત્મ વિષયક શ્રવણ જ કરવાનું છે. એમ જ્યારે એકાગ્રતા થાય ત્યારે આ આત્મા પ્રાપ્ત થાય છે. વિશેષ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.